जय हो हनुमान दादा की जय हो પિતૃ દેવતા की। તો કુંભ રાશિના લોકો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આ એક ચીજ માંગી રહ્યા છે, જો તમે તેમની ઈચ્છા પૂરી નહીં કરો તો બધું ધૂળમાં ફેરવાઈ જશે। હા મિત્રો, પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે અને તમારા પૂર્વજો મિત્રો તરફથી આ બહુ મોટો સંદેશ આવ્યો છે। તેઓ તમારી પાસેથી એક વસ્તુ માંગે છે અને તમારે તેમની આ ઈચ્છા તરત જ પૂરી કરવી પડશે અને તેમને આ એક વસ્તુ આપો તો તમને તેમના આશીર્વાદ મળશે। તમારા પૂર્વજો તે જ સમયે તમે પૃથ્વી પર સ્વર્ગ જેવું જીવન પસાર કરશો કે તમે તેને સંભાળી શકશો નહીં। જો તમે લગ્ન ન કરો તો જો તમને સંતાન ન હોય તો તમને સંતાનો થશે અને નોકરી સારી નથી તો તેમાં પણ પ્રગતિ થશે। જો ઋણ હશે તો દેવું પણ ઓછું થશે, કારણ કે જ્યારે આપણે આપણા પૂર્વજોના આશીર્વાદ મળે છે તો પછી આપણું આખું જીવન સ્વર્ગ કરતા પણ સારું થઈ જાય છે। મિત્રો, આ પૂર્વજોનો શ્રાપ રહ્યો છે છેલ્લા ઘણા વર્ષોથી તમારા ઘર પર। હવે તમને કેવી રીતે ખબર પડશે કે તમારા ઘરમાં પિતૃદેવ તમારાથી નારાજ છે કે તમારાથી નારાજ નથી? જ્યારે આપણા પૂર્વજોમાંથી કોઈનું મૃત્યુ થાય છે, એટલે કે સમય પહેલા મૃત્યુ થાય છે અને તેને મોક્ષ મળતો નથી, ફરીથી તેની પાસે કોઈ ઝડપ નથી, તે આપણને ક્યારેય પરેશાન કરતી રહે છે। શા માટે તે આપણને પરેશાન કરતી રહે છે? કારણ કે તે મુક્તિ ઈચ્છે છે અને આપણે તેની મુક્તિ મેળવવા માટે સારા કાર્ય કરતા નથી। અમે તેમના માટે કંઈ સારું કર્યું નથી જેથી કરીને તેઓ મોક્ષ મેળવી શકે। એટલે કે ક્યારેક આ ઘટના સામાન્ય લોકો સાથે બને છે, જેઓ મૃત્યુ પામે છે। તેથી મિત્રો, આપણે કંઈક કામ કરવું જોઈએ જેથી કરીને તેમને વધુ સારી રીતે મોક્ષ મળી શકે અને જો આપણે કામ ન કરીએ તો તેમના ગુસ્સો અને તેમની પીડા આપણે પણ ભોગવવું પડે છે। આપણે પણ તેમની સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેમ કે આપણી સંપત્તિ, ઘણી સમસ્યાઓ હશે, વ્યક્તિ લગ્ન કરવામાં ઘણી સમસ્યાઓ સામનો કરવો પડશે। જો વ્યક્તિ પૈસા કમાતી હોય તો પૈસા ટકતા નથી અને તેને સંતાન પણ નથી થતું। જો તેને બાળકો હોય તો એમાં પણ થોડી તકલીફ હશે। મિત્રો, પરિવારમાં મુસીબતો હશે, ભાઈઓ વચ્ચે ઝઘડા થશે, બહેન ભાઈઓ વચ્ચે ઝઘડા થશે, પતિ પત્ની વચ્ચે ઝઘડા થશે, મા બાપ દર વખતે બીમાર રહેશે દિવસ। તો મિત્રો, આ બધી ઘટનાઓ ઘરમાં બનતી રહેશે તો સમજી લો કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે। અને તમને જણાવી દઈએ કે મિત્રો, પિતૃપક્ષ ચાલી રહ્યો છે અને આ પિતૃપક્ષમાં તમે તમારા પૂર્વજોને સરળતાથી પ્રસન્ન કરી શકો છો। તમે તેમની મોક્ષ આપી શકો છો। કેટલાક લોકો કહે છે કે પિતૃ પક્ષનો અર્થ ખૂબ જ નકારાત્મક સમય છે, તેને બિલકુલ ન જુઓ। તે ખૂબ જ સારો તહેવાર માનવામાં આવે છે। આપણા પૂર્વજો તેમના 13મા સ્થાનેથી પૃથ્વી પર આવે છે। તેઓ આપણા ઘરે આશીર્વાદ આપવા આવે છે, તેઓ આપણા ઘરે ખુશીઓ ફેલાવવા આવે છે, તેઓ આપણને આશીર્વાદ આપવા આવે છે। અને મિત્રો, આપણે થોડી સાવચેતી રાખવાની છે। તે સાવચેતીઓ શું છે જુઓ, ચાલો હું તમને કહી દઉં। પિતૃ પક્ષમાં જુઓ, જ્યારે તમારા પૂર્વજો તમારા ઘરે આવી રહ્યા છે, તેઓ તમને મળવા આવી રહ્યા છે, તેઓ તમારી તબિયત પૂછવા આવી રહ્યા છે, તેઓ તમને આશીર્વાદ આપવા આવી રહ્યા છે અને તેઓ કોઈ પણ રૂપમાં આવી શકે છે। તેઓ કોઈ પણ પ્રાણીના રૂપમાં આવી શકે છે, તેઓ કોઈ પણ જંતુના રૂપમાં આવી શકે છે, તેઓ કોઈ પણ રૂપમાં આવી શકે છે, તે સાપના રૂપમાં પણ આવી શકે છે। તો તમારે શું કરવું જોઈએ? જો તમારા ઘરની બહાર કોઈ પ્રાણી આવે તો તેને નુકસાન ન પહોંચાડો, તેને મારશો નહીં। તેના બદલે મિત્રો, જો કોઈ સાપ ઘરમાં આવે તો હાથ જોડીને પ્રાર્થના કરો અને તેને પકડીને સુરક્ષિત છોડી દો। આ ઉપરાંત જો કોઈ અન્ય પ્રાણી બહાર આવે તો પણ ગભરાશો નહીં। જો કોઈ ગાય ઘરમાં ઘૂસી જાય તો પણ ગભરાશો નહીં।
એક ગાય તમારા દરવાજે આવે છે. જો કોઈ કૂતરું આવે તો ચોક્કસ તેને રોટલી ખવડાવો અને તેના આશીર્વાદ પણ લો. કારણ કે પૂર્વજ ભગવાનને કોઈ પણ રૂપમાં આવી શકે છે અને ક્યારેક પૂર્વજ ભગવાનના સૂર્યના કિરણો સાથે આવે છે. જે આભા છે કે તે તેની સાથે અમારા ઘરે આવતો નથી. મિત્રો, આવી સ્થિતિમાં અમારા ઘરમાં કોઈ ઝઘડો ન થવો જોઈએ. અમને કોઈ મુશ્કેલી ન થવી જોઈએ કારણ કે પૂર્વજો તમારા ઘરે આવ્યા છે અને જો તમારા ઘરમાં ઝઘડો થાય તો પછી તેઓ વધુ પીડાશે. તેઓને વધુ દુઃખ થશે કે તમે ઝઘડો કરી રહ્યા છો. તે ઘરમાં નાના બાળકો સાથે સારું વર્તન ન કરવું જોઈએ. પૂર્વજોના આશીર્વાદ ખૂબ જ મજબૂત રહે છે. તો મિત્રો, આ કાર્ય તમારે જ કરવાનું છે. હવે તમારા પૂર્વજો શું માંગે છે તે હું તમને ચોક્કસ કરીશ. જુઓ કે જ્યારે આપણા પર પિતૃ દોષ લાગવામાં આવે છે ત્યારે હું તમને કહીશ જ્યારે આપણા પૂર્વજો તે માટે પૂછે છે. જ્યારે કોઈ સકારાત્મક મૃત્યુ પામે છે અથવા કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય છે તો તેનો મોક્ષ મેળવવામાં ઘણો વિલંબ થાય છે. ત્યારે શ્રાદ્ધના સમયે આપણે તેમને મોક્ષ માટે દાન કરવું જોઈએ. હા મિત્રો, એવા ઘણા લોકો છે જેઓ વિચારતા પણ નથી કે કોઈ પૂર્વજ મૃત્યુ પામે છે તો તેઓ આપવાની સાથે જ પોતાનું ગુજરાન ચલાવવાનું શરૂ કરી દે છે અને તેમની અક્ષાંશતાને કારણે પછી મિત્રો મોટી સમસ્યાઓ ઊભી થવા લાગે છે. વ્યક્તિની આખી જિંદગી ખતમ થવા લાગે છે. આખો પરિવાર વિખૂટા પડવા લાગે છે. મિત્રો, સંપત્તિ ચોક્કસ જતી રહે છે. તેવું હશે. અલગ બાળક મેળવવામાં સમસ્યા થશે. લગ્ન કરવામાં મુશ્કેલી આવશે. તો ચાલો હું તમને કહું કે શું કરવું. જુઓ, આપણા ઘણા પૂર્વજો છે. એવું જરૂરી નથી કે આપણા ઘણા પૂર્વજો માત્ર એક કે બે પેઢીમાં જ હોય છે. મિત્રો, ભૂતકાળમાં આપણા ઘણા દાદા, પરદાદા, તેમના દાદા આપણા ઘણા પૂર્વજો છે. તો મિત્રો, શું કરવું સરળ છે. તમારે એક કાર્ય કરવાનું છે. જ્યારે શ્રાદ્ધનો સમય આવે તમારે સારું દાન કરવું પડશે. તમારે ગૌશાળામાં ઘાસચારો ખવડાવવો પડશે. કૂતરાઓને રોટલી ખવડાવવી પડશે. માછલીઓને લોટ ખવડાવવો પડશે. ગોળીઓ પણ આપવી પડશે. જો કોઈ બીમાર ગાય જુઓ તો બીમાર પશુ જુઓ તો તેને મદદ કરો, તેની સારવાર કરાવો અને તમારે દાન પણ કરવું પડશે. તમારે કોઈ ગરીબને ખવડાવવા દેવું જોઈએ. તમારે પૂર્વજોનું નામ. તેથી તે ખૂબ જ ધન્યતા અનુભવે છે. તમે બ્રાહ્મણો તમારી બહેનો અને પુત્રોને ખવડાવો. તમારી બહેનોને, તમારી પુત્રીઓને, તમારા પરિવારની પુત્રીઓને બોલાવો અને જ્યારે તમે આ કરશો ત્યારે તમારા પૂર્વજો કરશે એક બોજ છે તે ઘટશે અને તમારા પૂર્વજોને ભગવાનની કૃપા મળશે અને તેમના કાર્ય સારા થશે. જેથી મોક્ષ મેળવશે તો તેમના પુણ્ય મળશે. તેથી તમારા પૂર્વજોએ તમારી સામે જે નારાજગી વ્યક્ત કરી છે તે દૂર થશે અને આશીર્વાદ પણ રહેશે. તેથી તમારે ચોક્કસપણે આ કાર્ય કરવાનું છે. તમારા પૂર્વજો તમારી પાસેથી માત્ર એટલું જ માંગે છે કે શ્રાદ્ધના દિવસો તમે સારું દાન કરો અને કૂતરાને ખવડાવો. ગાયને ખવડાવો, ગરીબને ખવડાવો. મિત્રો, ચાલો માની લઈએ કે તમારા દાદા હવે તમારી સાથે નથી. ચાલો માની લઈએ કે તમારા દાદા હવે તમારી સાથે નથી. જે તમારી તેમનું અવસાન થયું. શ્રાદ્ધના દિવસોમાં તે તિથિએ જન્મ લીધો હતો અને તે ભોજન સાથે તર્પણ કરો. તર્પણ કર્યા પછી જે પણ ખોરાકનો પ્રસાદ બચે છે તે ખોરાકને પ્રસાદ કૂતરાઓને ખવડાવો, ગાયોને ખવડાવો, કાગડાઓને ખવડાવો, ગરુડને ખવડાવો, તમારા ઘરની છત પર પંખીઓને ખવડાવો. તમારા ગરીબોમાં ભોજન પણ વહેંચવું જોઈએ. જો તમે આ બધું કરશો તો તમારી મિત્રો અને પૂર્વજો તે ખૂબ જ પુણ્યશાળી લાગશે.
તો હવે હું તમને જે કહું તે ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે આ પિતૃ પક્ષમાં તમારા જીવનમાં મોટા બદલાવ આવવાના છે. મારી વાત ધ્યાનથી સાંભળો મિત્રો. આ 4 દિવસો તમારા બધાના જીવનમાં ઉતાર ચઢાવ લાવવાના છે. તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય, કારણ કે મિત્રો, હવે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. તમારો વ્યવસાય પ્રગતિ કરશે અને નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. તમારે ફક્ત સાવચેત રહેવાનું છે. તમારે સમજવું પડશે કે તમે સમજદારીપૂર્વક રોકાણ કરો. વિચાર્યા વિના ક્યાંય પૈસા રોકશો નહીં. ક્યારેય રોકાણ કરવાની જરૂરત નથી. તમે આવા ઘણા લોકોને મળશો જે તમારું ધ્યાન હટાડવાની કોશિશ કરશે. આ કરો, તમને અહીંથી ઘણો ફાયદો થશે. આ કરો, તમને અહીંથી ખૂબ જ ફાયદો થશે. પરંતુ તમારે આવી રીતે કોઈની વાતોમાં ફસાવવું જોઈએ નહીં. જુઓ, તમને ગેરમાર્ગ દોરવાનું કામ લોકોનું છે. તમને મુશ્કેલીઓમાં આવશો એ માટે એમને ગમે તે કહે જવું પડે. પણ તમારી મિત્રો, તમારામાં આ ડહાપણ હોવું જોઈએ કે તમારે ફક્ત કોઈની સલાહ ન માનવી. તમારે કોઈની વાતમાં ફસાઈ ન જવું જોઈએ. બસ એવા નિર્ણયો જાતે લેવાના છે. તમારે તમારા નિર્ણયો જાતે લેવા પડશે. જો તમને ખબર પડે કે જીવન કેટલું સરળ છે અને જ્યારે તમે નિર્ણય લો છો ત્યારે તમને તેમાં ચોક્કસ સફળતા મળશે કે તમારું કામ થવાનું છે. ઓફિસમાં તમારા સાથીદારો ખૂબ જ પ્રસન્ન થવાના છે. સાથીદારો છે, તેમની મદદથી તમારા કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ કામો પૂર્ણ થશે. તો મિત્રો, વસ્તુઓ ઘણી બદલાઈ જશે. હવે તમારા પર બોજ તમારી મહેનતથી ખૂબ જ ખુશ દેખાશે. તેઓ ખૂબ જ ખુશ દેખાશે અને હવે તે પણ વિચારી શકે છે તમારી પ્રગતિ. તો મિત્રો, તમારે ઓફિસમાં તમારી સ્થિતિ જાળવી રાખવાની છે અને તમારી ઇમેજને ખરાબ થવા ન દેવી. મિત્રો, તમારું કામ અધૂરું ન છોડો, કારણ કે જ્યારે તમારું કામ અધૂરું રહે છે ત્યારે બધું બગડી જાય છે. તેથી સમય પર તમારું કામ પૂર્ણ કરતા રહો. જે પણ જવાબદારી તમને સોંપવામાં આવી છે તે તમારે તમારા કાર્ય પર સમયસર પૂરા કરવા પડશે. તો તમે તમારા પ્રિયજનો સાથે સમય વિતાવશો, તેમની સાથે વાત કરી શકશો, ખૂબ જ પ્રયત્ન થશો. તમારે ખૂબ સમય બતાવવો પડશે. જરાય ઠપકો ન આપો. કોઈ પણ રીતે ગુસ્સો થશો નહીં તો મિત્રો, ચાલી રહેલી બાબતો પણ બગડી જશે. મિત્રો, જો કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો અમે તમને જણાવીએ. વૈવાહિક જીવન. જો તમારા વિવાહિત જીવનમાં કોઈ ખુશી નથી, કોઈ નાની વાત પર ઝઘડો થઈ રહ્યો છે અથવા કોઈ વાતને લઈ ઝઘડા થઈ રહ્યા છે, તો આવનારા 4-6 દિવસમાં તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી રહેશે. હા મિત્રો, પતિ પત્ની વચ્ચે ખૂબ જ સારા સંબંધો બનાવવાના છે. તમારી વચ્ચે સમજણ ઘણી વધશે. તમે એકબીજાને બરાબર સમજી શકશો અને બીજા સાથે યોગ્ય રીતે વાત કરી શકશો. અને જો તમે સારા નિર્ણયો લેવા સક્ષમ હશો તો મિત્રો, તમારે સમજણ સુધારવા પર ધ્યાન આપવું પડશે. એકબીજાની બાબતોને સમજવી પડશે અને એકબીજાને સંપૂર્ણ સન્માન આપવું પડશે. જે લોકો સ્ટુડન્ટ છે અને અભ્યાસ કરી રહ્યા છે, તે ખૂબ જ સારું રહેશે કે આવનારા 4 થી 6 દિવસોમાં તમને તમારા અભ્યાસમાં ખૂબ જ સારું પરિણામ મળશે. મિત્રો, તમારે આ દિવસોમાં તમારી કારકિર્દી વિશે વિચારવું પડશે. તમે ભવિષ્યમાં શું બનવા માંગો છો અને તમે શું કરવા માંગો છો તે વિશે તમારે તમારા શિક્ષકો અને માતા-પિતા સાથે ચર્ચા કરવી જોઈએ, જેથી કરીને મિત્રો, તમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી અને આવું થવું નથી અને તમે તમારી કારકિર્દી અને ભવિષ્ય વિશે યોગ્ય નિર્ણય લઈ શકો છો. ઘણી વખત તમે તમારા નિર્ણયો બદલો છો, જેના કારણે તમને પાછળથી ઘણો પસ્તાવો પડે છે. તેથી જ મિત્રો, તમારે અજાણ્યા લોકો વાતોથી પ્રભાવિત થઈને અથવા તેમની સલાહથી તમારો નિર્ણય બદલવો જોઈએ નહીં. એકવાર તમે નિર્ણય લઈ લો, તેને
રહેલો પ્રયાસ કરો. પરીક્ષામાં તમને ખૂબ જ સારું પરિણામ મળશે. હા મિત્રો, પરીક્ષાનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થઈ શકે છે. તેથી જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હો તો તમારી પસંદગી થવાની સંભાવના છે. જો તમે સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા હતા તો તમને સારી પોસ્ટ પર નોકરી મળવા પૂરા ચાન્સ છે અને આખા પરિવારમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે. કારણ કે બધા તમારી નોકરીની રાહ જોઈ રહ્યા હતા. આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. બસ મિત્રો, બીજાના વિવાદમાં ન ફસાઓ. લોકો શું કહી રહ્યા છે તે ક્યારે અને કેવી રીતે કહી રહ્યા છે, અન્યના વિવાદોથી દૂર રહો. તમે તમારા નિર્ણયો લો, તમારું કામ કરો, તમારું ધ્યાન બીજાઓથી હટાવો. તમારે લોકો શું કહે છે તેના તમારે પડવાની જરૂરત નથી. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ આવનારો સમય તમારા જીવનમાં ઘણી ખુશીઓ લઈને આવી રહ્યો છે. મિત્રો, આ 5 દિવસોમાં તમારા જીવનમાં કેટલાક એવા બદલાવ આવશે જે તમને ખૂબ જ ખુશ કરશે. મિત્રો, તમારા જીવનમાં ઘણા સમયથી આર્થિક તંગી અને આર્થિક સમસ્યાઓ ચાલી રહી હતી. તો તમે પૈસા સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા જઈ રહ્યા છો. મિત્રો, આ વાતનું ધ્યાન રાખો કે તમારે આ સમયે શક્ય તેટલી બચત કરવાનું વિચારવું પડશે. જુઓ, જો તમે પૈસા બચાવો છો તો તે તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, લોકોને પૈસા કમાવવા વર્ષો લાગે છે, ઘણા વર્ષો લાગે છે, પરંતુ તે ખર્ચવામાં 2 મિનિટ થતી નથી. જો તમે કોઈ પણ કામ કરો છો તો તમને લાખ રૂપિયા કમાવવા માટે 1 કે 2 વર્ષ લાગશે, પરંતુ 5 લાખ રૂપિયા ખર્ચવા માટે તમારે ફક્ત 2 મિનિટનો સમય જોઈએ છે. તેથી જ અમે તમને ફરીથી એક જ વાત કહીએ છીએ કે માળે કિલ્લા આવી ગઈ છે. જો તમે આજે બચત કરો છો, જો તમે આજે થોડી બચત કરો છો, તો તે બચત ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ઉપયોગી સંકટ માટે લડવામાં તમને ઘણી મદદ કરી શકે છે. મિત્રો, આ 24 કલાકમાં કેટલાક દેવી દેવતાઓ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. આવી સ્થિતિમાં મિત્રો, તમારા જીવનમાં ભરપૂર તકો આવવાની છે. તમારા જીવનમાં ઘણી તકો આવવાની છે. તમને પ્રગતિ કરવાની 1 કરતાં વધુ તકો મળશે. તેથી એક વાત ધ્યાનમાં રાખો કે જીવન તમને જે પણ નાની તકો આપવાનું છે તેને તમારા પોતાના હાથે જ પકડો. મિત્રો, જો એક વાર તક ચૂકી જાય તો કેટલાક સમય પછી આપણને બીજી તક મળશે. ક્યારેક મળશે કે નહીં મુશ્કેલ છે. તેથી જ મિત્રો, અમારી પાસે છે તમને દરેક સમયે ચેતવણી આપવા માટે. તમારે નાની નાની બાબતોમાં ખુશી શોધવાની કોશિશ કરવી પડશે. જો તમે નાની નાની બાબતોમાં ખુશી થશો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરશો અને આગળ વધતા જશો. પરંતુ જો તમે એવી વિચારશો, મને તે મળ્યું નથી, પછી હું તેને ત્યાં શોધી શકતો નથી, હું તેને જોઈતો નથી. જો તમે ઈચ્છો તો તમારા માટે જીવનમાં ખૂબ મુશ્કેલીઓ બની શકે છે. આવનાર સમય જુઓ. પથ્થરમાં લખવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે કાયદા દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે તે થશે, પણ આપણા કાર્ય કેવા હશે, આપણું વર્તન કેવું હશે, આપણી વિચારસરણી કેવી હશે, તે આપણા હાથમાં છે. એ ભગવાને આપણી આવતીકાલ લખી છે. પણ મિત્રો, અમુક જગ્યાએ આ વાત ખોટી પણ સાબિત થાય છે. કારણ કે આજે આપણી વિચારસરણી કેવી છે, આજે આપણા કાર્ય કેવા છે, આજે આપણું વર્તન કેવું છે, આ 3 બાબતો નક્કી કરે છે કે જો આ 3 વસ્તુઓ સાચી હશે તો આવતીકાલ પણ યોગ્ય છે, અને જો આ 3 વસ્તુઓ ખરાબ હશે તો આવતીકાલનો પણ વિનાશ છે. માતા, તમે જાણો છો, તમારા પિતાના વિશેષ આશીર્વાદની જરૂર છે, કારણ કે એવું કહેવાય છે જો તમે તમારા માતા-પિતાના ચરણોમાં નમશો તો તમારે બીજા કોઈના ચરણોમાં નમવાની જરૂરત નથી. પરંતુ આજકાલનો સમય બદલાઈ રહ્યો છે. પુત્ર-પુત્રીઓ તેમના માતા-પિતા પ્રત્યેનો લગાવ ગુમાવી રહ્યા છે. તેથી તેમના પ્રત્યે ભક્તિ અને
શરણાગતિ હોવી જોઈએ, કારણ કે તમે ક્યારેક મંદિરમાં જાવ તો પણ જો ઘરના માતા પિતા તમારાથી ખુશ ન હોય તો પૂજા કરવાનો કોઈ અર્થ નથી. તે મંદિર અને આ કરીને તમે તમારા પોતાના હાથે તમારા વિનાશની જાળી વણાવી રહ્યા છો. આગામી 8 દિવસોમાં વ્યવસાયની સ્થિતિ ઘણી સરળ બની રહી છે. અર્થાત ધંધો દિવસે ને દિવસે નવો રેકોર્ડ બનાવશે. પણ મિત્રો, જો તમે તમારી દુકાન જાતે સાફ કરી શકતા નથી, તો તમને તે દુકાનના માલિક કહેવાનો કોઈ અધિકાર નથી. જો તમે આ ધ્યાનમાં રાખો છો, તો તમારે રાખવું જોઈએ. આને ધ્યાનમાં રાખો કે ગમે તેટલો મોટો બિઝનેસ તમારે બની જાય, તમારી અંદર રહેલી નમ્રતાની લાગણી દૂર ન થવી જોઈએ. મારે આ કેમ કરવું જોઈએ? મારે તે શા માટે કરવું જોઈએ? હું આ શું છું? હું તે છું. પણ મિત્રો, જ્યારે જંગલમાં તોફાન આવે છે ત્યારે ઉભેલા વૃક્ષો ઉખડીને ફેંકી દેવામાં આવે છે, પરંતુ જે ઘાસને નમ્રતાથી નમન કરે છે તેની પાસે પણ નથી એક વાળ. તેથી તમે જીવનમાં ગમે તેટલા મોટા વ્યક્તિ બનો, એક વાત ધ્યાનમાં રાખો. તમારી નમ્રતા ન છોડો, કારણ કે જે વ્યક્તિ જીવનમાં તેની સફળતા માટે ઓળખાય છે તે મહાન ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ જે વ્યક્તિ નાની સફળતા મેળવી જ વર્ગ અનુભવે છે, ભગવાન તેને આગળની સફળતાથી વંચિત રાખે છે. કારણ કે તેઓ જાણે છે કે વિનાશની અંતિમ ઘડી નજીક આવી ગઈ છે. પરંતુ જીવનમાં અશાંતિ હોય તો હવે આપણને શું જોઈએ? જીવનમાં ઘણું ટેન્શન અને ચિંતા હોય છે. પછી તે કોઈપણ ક્ષેત્ર, પરિવાર, વ્યવસાય, નોકરી કે બેરોજગારી સાથે સંબંધિત હોય છે. તમારે હંમેશા એક વાત ધ્યાનમાં રાખવાની છે. રામે જે કંઈ બનાવ્યું છે, તમારે દરરોજ ભગવાનની ભક્તિમાં વ્યસ્ત રહેવાનું છે. દરરોજ શિવલિંગ પર પાણીનો ગ્લાસ ચડાવો. તમારે 3 વાર તાળીઓ પાડીને હર હર મહાદેવનો જાપ કરવો પડશે અને દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડશે. અને 3 મહિના તમને પરિણામ દેખાશે કે જે વિનાશનો સમય નજીક આવી ગયો હતો તે વસ્તીમાં પરિવર્તિત થઈ ગયો છે. અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંપત્તિ, કીર્તિનો વિકાસ થયો છે. હવે અમે તમને કેટલીક સાવચેતીઓ જણાવવા માંગીએ છીએ. આ સાવચેતીઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આ ધ્યાનમાં રાખો. આગળ તમને વિડીયોમાં તેનો ઉપાય જણાવીશું, તેમજ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું. તેથી જો તમે થોડો સમય ફાળવો અને અંત સુધી વિડીયો જોશો, તો તે વિદ્યાર્થીઓ માટે પ્રથમ સાવચેતી છે. જેઓ 2 પ્રકારના ગ્રહો છે. ગ્રહો જે તમને મદદ કરે છે, જેને સકારાત્મક ગ્રહો કહેવામાં આવે છે, જે હંમેશા સારા કાર્યમાં તમારો હાથ આપે છે. અને જ્યારે આવા યોગ્ય ગ્રહો સાથ મળે છે ત્યારે તમારું ભાગ્ય વધે છે. આમ તો વ્યક્તિ દિવસ દરમિયાન બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરે છે. પરંતુ અન્ય પ્રકારના ગ્રહો છે જેને નકારાત્મક ગ્રહો અથવા પાપી ગ્રહો કહેવામાં આવે છે. તમે તેમના નિયંત્રણમાં કેવી રીતે આવો છો? તેઓ તમારા પર કેવી રીતે સત્તા મેળવે છે અને પછી તેઓ તમારા કામને બગાડવા લાગે છે? ત્યારે આપણે અભ્યાસમાં છેતરપિંડીથી દૂર રહીએ છીએ. ધંધામાં આપણે લોભથી દૂર રહીએ છીએ. નોકરીમાં આળસથી દૂર રહીએ છીએ. અને જીવનની દોડધામમાં જો આપણે મહેનતથી દૂર ન ભાગીએ તો આપણને સંપૂર્ણ સકારાત્મક ગ્રહોનો સાથ મળવા લાગે છે. પરંતુ વ્યક્તિ જે યોગ્ય સમયે સ્નાન નથી કરતા, તે વ્યક્તિ તમારા શરીરને સ્વચ્છ રાખે છે. સમયનો યોગ્ય ઉપયોગ કરતા નથી, હંમેશા આળસુ રહે છે, કામ આપતી કાલ મુલતવી રાખવાની વૃત્તિ ધરાવે છે અને રાત દિવસ ઊંઘતા રહે છે. પોતાના જીવનમાં હંમેશા પાપી ગ્રહોનો શિકાર બને છે. નકારાત્મક ગ્રહો હંમેશા તેને ઘેરી વળે છે. વિવિધ રીતે તેનું કામ બગડવા લાગે છે અને તેના જીવનમાં એવા પ્રભાવ જમા થાય છે કે તે ઈચ્છે તો પણ કંઈ કરી શકતો નથી.